જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું જગદીશ ભટ્ટ પંકજ જોશી ક્લાસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એસટીઆઈ પેપર સોલ્યુશનની સિરીઝ ચાલી રહી છે અને એની અંદર આપણે અત્યારે કલા અને સંસ્કૃતિને લગતા જે પ્રશ્ન પૂછાયા છે એ પ્રશ્નનું આપણે અત્યારે અહીંયા સોલ્યુશન કરવાનું છે મિત્રો. તો ફટાફટ બીજો સમય ન બગાડતા આપણે પેપર સોલ્યુશન કરીએ. તો યાદ રાખજો મિત્રો, સિરીઝ બી જે છે એસટીઆઈની જે સિરીઝ બી જે છે એના પ્રમાણે આપણે અત્યારે પ્રશ્ન સોલ્યુશન કરી રહ્યા છીએ. તો એ સિરીઝ બીની અંદર 146મો જે પ્રશ્ન છે એ કયો પ્રશ્ન છે એમાંથી આપણે સાચો જવાબ ગોતવાનો છે. જુઓ, ભારતની અંદર મકર સંક્રાંતિ, પછી કેરળમાં આપણે જોઈએ છીએ પોંગલનો તહેવાર, ઉત્તરાયણ, લોહરી અને બિહુનો તહેવાર. આ બધામાં કોમન શું છે આ બધા જ તહેવારોની અંદર? તો યાદ રાખજો મિત્રો, આની અંદર એ જવાબ છે આ બધા લણણી સમયે લેવાતા તહેવારો છે. પાક જ્યારે થઈ જાય ત્યારે જ્યારે એને કાપણી કરવાની હોય તો એને લણણી કહેવાય. તો લણણી સમયે ઉજવાતા આ બધા તહેવારો છે. એટલે 146ની અંદર મિત્રો એ જે છે એ સાચો જવાબ છે મિત્રો. ચલો આગળ વાત કરીએ મિત્રો. ગુજરાતનીમાં ધાર્મિક પરંપરા મુજબ સ્ત્રીની પ્રથમ ગર્ભાવસ્થા પછી કયા દેવી દેવતાઓનું આવાહન કરવામાં આવે છે? તો મિત્રો રાંદલમાનું આવાહન કરવામાં આવે છે, રાંદલમાં તેડવામાં આવે છે. તો અહીંયા મિત્રો એ જવાબ છે 150ની અંદર એ જવાબ છે રાંદલમાં આવશે. ચલો મિત્રો આગળ વાત કરીએ. ગુજરાતના મૂછાળી મા તરીકે કોણ જાણીતા છે? તો કે ભાઈ ગીજુભાઈ બધેકા જે છે એ મૂછાળી મા તરીકે જાણીતા છે મિત્રો. એટલે અહીંયા 151ની અંદર સી જવાબ આવશે મિત્રો. ચલો આગળ વાત કરીએ. એના પછી કાપડની ડિઝાઇનની કોઈ હસ્તકલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ પણ એ લોકપ્રિય છે. હવે મિત્રો થોડોક અઘરો પ્રશ્ન છે કે સિંધુ ઘાટી સભ્યતામાં જે કાપડની ડિઝાઇન લોકો પહેરતા એવું આજના સમયમાં પણ પહેરતું હોય એવી કઈ વસ્તુ છે? તો મને નથી લાગતું કે આ પટોળા અને બાંધણી તો આવતું હશે. આધુનિક કલરો ને એ બધું તે સમયે કંઈ હતું નહીં, અને કેડિયું એ સમયમાં એ રીતનું સિવાય એવું મશીન પણ હતા નહીં. એટલે આપણે અહીંયા લોજિકલ જવાબ થોડોક વાપરીએ તો એ જવાબ આવે છે મિત્રો. કયો આવે છે? એ જવાબ આવે છે. પણ તેમ છતાં આમાં અમે તમને કહી દઈએ છીએ કે આયોગના જવાબને આપણે એક રાહે ચોક્કસ રહેશું. અત્યારે અમે એ તરફ જઈએ છીએ કે ફેટાને આપણે સાચો જવાબ અત્યારે ગણીએ છીએ. આમાં જવાબ બદલી શકાવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે ફેટો ગણીએ છીએ. ચલો આગળ વાત કરીએ મિત્રો. એના પછી નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા હતા. એ પવિત્ર સ્થળ કઈ જગ્યાએ આવેલું છે? બધાને ખ્યાલ છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું જે ગોપનાથ દરિયા કિનારે મહાદેવજીનું મંદિર આવેલું છે. ત્યાં ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કોને કર્યા હતા? તો કે નરસિંહ મહેતાએ કર્યા હતા. એટલે અહીંયા સી જવાબ આવશે મિત્રો. ચલો આગળ વાત કરીએ મિત્રો. ગુજરાતનું ભાલકા તીર્થ શેની સાથે જોડાયેલું છે? લગભગ આપણે બધા ભગવાન કૃષ્ણના તીર્થની અંદર મુલાકાત માટે ચોક્કસ ગયા હશું દર્શન કરવા. તો અહીંયા આપણને યાદ હશે કે ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો, પોતે દેહ ત્યાગ કર્યો હતો, પોતાની લીલાઓ સંકેલી હતી. તો અહીંયા એ જવાબ આવશે મિત્રો. 154ની અંદર એ જવાબ આવે છે મિત્રો. ચલો આગળ વાત કરીએ. યાત્રાધામ સબરીમાલા જે છે એના વિશે કયું વિધાન સાચું છે એ પ્રશ્ન તમને પૂછાણેલો છે. તો મિત્રો યાદ રાખજો કે એ કર્ણાટકની અંદર ભગવાન અયપ્પાનું સ્થાન છે. કયું છે મિત્રો? કર્ણાટકની અંદર ભગવાન અયપ્પાનું જે છે એ સ્થાન આવેલું છે. તો સબરીમાલા એના માટે ખાસ જાણીતું છે મિત્રો. સબરીના મીઠા બોર ખાધા એવું કંઈ છે નહીં મિત્રો. ચલો આગળ વાત કરીએ. કાઠિયાવાડ શબ્દ મૂળ કોની સાથે જોડાયેલા છે? તો કાઠિયાવાડ વિસ્તારની અંદર કાઠી લોક સમુદાય જે છે એમની સાથે સંભવતઃ આ જોડાયેલા છે. એટલે 156ની અંદર સી જવાબ જે છે એ સાચો આપણે ગણીએ છીએ. આગળ વાત કરીએ. પીછવાઈ નામની ચિત્રકળા જે છે એ પીછવાઈ નામની ચિત્રકળા કઈ બાબત સાથે જોડાયેલી છે? તો યાદ રાખજો કે એની અંદર વૈષ્ણવ સંપ્રદાય સાથે એ ચિત્રકળા જે છે એ જોડાયેલી છે. એટલે બી જવાબ આવશે મિત્રો. કયું આવશે? બી જવાબ આવશે. પીછવાઈ નામની ચિત્રકળા વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે. આગળ વાત કરીએ. હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત એ બાબતે નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે ને કયું સાચું નથી એ આપણે જોવાનું છે. તો આ હિન્દુસ્તાનનું જે શાસ્ત્રીય સંગીત જે છે, અલગ અલગ ઘરાના તમે સાંભળ્યા હશે, તો એ જે શાસ્ત્રીય સંગીત જે છે એમાં કયું વિધાન સાચું નથી એ પૂછવું છે. તો અહીંયા બી સાચું નથી. એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. અરે છે ભાઈ, અમુક રાગ સવારમાં જ ગાઈ શકાય, અમુક રાગ જે છે સાંજે જ ગાઈ શકાય, ગમે ત્યારે ગમે તે રાગ ન ગાઈ શકાય. એટલે સમયનું તત્વ જોડાયેલું છે. એટલે બી જવાબ જે છે આપણે અત્યારે અહીંયા સાચો જવાબ છે. કયું ખોટું છે એ પૂછવું છે. એટલે બી જે છે એ સાચો જવાબ આવશે મિત્રો. ચલો, સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન થકી કઈ કળાનો પ્રારંભ થયો? સારી બાબત છે. કુમારપાળનો અહીંયા કાંઈ ઉલ્લેખ છે નહીં. એટલે અહીંયા કોઈ વિવાદ પણ રહેવાનો નથી. પટોળાની વાત છે મિત્રો.
સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહનના કારણે પટોળા નામની જે કળા છે, કાપડની કળા, એ ગુજરાતની અંદર પ્રખ્યાત થઈ. એક નામ કુમારપાળનું પણ છે, પણ આપણા પ્રશ્નમાં એવો કોઈ વિવાદ અહીંયા ઉત્પન્ન થાય એવું છે નહીં, એટલે પટોળાની વાત આપણે કરીએ છીએ. ચલો આગળ વાત કરીએ મિત્રો. કયા નગરનું નામ પહેલા સ્તંભ તીર્થ હતું? તો મિત્રો ખંભાત જે છે એ ખંભાતનું જૂનું નામ જે છે એ સ્તંભ તીર્થ તરીકે જાણીતું છે. મિત્રો અલગ અલગ સ્થળોના પ્રાચીન નામો ઇતિહાસની અંદર ઘણીવાર ઉપયોગમાં આવે છે, તમને પરીક્ષામાં પૂછાય પણ છે, એટલે યાદ રાખજો કે ભાઈ સ્તંભ તીર્થ કોના માટે જાણીતું નામ હતું? તો ખંભાત માટે જે છે એ જાણીતું હતું. મિત્રો આગળ વાત કરીએ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, જૈન ધર્મના વિશે આ પ્રશ્ન પૂછાયેલો છે. કયો પ્રશ્ન છે? તો કે સૌથી પહેલું વિધાન છે, 2 વિધાનો કુલ આપેલા છે, વિધાનો તપાસવાના છે અને સાચા વિધાનો જણાવવાના છે. પહેલું જુઓ કે જૈન ધર્મના લોકો જે છે એ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, આવું વિધાન છે, પણ નથી કરતા. એ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા. એ ઈશ્વરની જગ્યાએ જીનને માને છે, તીર્થંકરને માને છે, ઈશ્વરને માનતા નથી. એટલે આપણે આ પહેલું વિધાન જે છે એ ખોટું છે. બીજું, તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. તો આ વાત સાચી છે, વર્ણ વ્યવસ્થાની આલોચના જૈન ધર્મએ કરેલી છે. એટલે અહીંયા ફક્ત 2 સાચું છે, તો B જવાબ આવશે. મિત્રો કયું આવશે? B જવાબ છે. આગળ વાત કરીએ. મિત્રો આ પ્રશ્ન આપણે ઇતિહાસની અંદર ઓલરેડી જોઈ ચૂક્યા છે, તમને બધાને ખ્યાલ છે કે ભાઈ અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પ જોવા મળે છે. તો માત્ર સિંહના જ નથી જોવા મળતા, બીજાના પણ જોવા મળે છે, એટલે અન્ય પ્રાણીઓના પણ જોવા મળે છે. અહીંયા જો બીજું વિધાન તમને સમજાય ને તો પેલું ઓટોમેટિક ખોટું પડી જાય. જો અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળે છે. બીજું સાચું હોય તો પહેલું ખોટું જ હોય. ખ્યાલ આવે છે મિત્રો? એટલે અહીંયા ફક્ત B જે છે એ જવાબ આવે છે. બીજું વિધાન સાચું છે, પહેલું વિધાન ખોટું છે. મિત્રો એટલે 183 ની અંદર B જવાબ આવે છે. આગળ વાત કરીએ. ગાંધાર શિલ્પકલાની વાતો કરેલી છે. કોના સમયમાં ગાંધાર શિલ્પકલા ભારતમાં પ્રખ્યાત થઈ? તો એ જે કનિષ્ક નામનો રાજા છે એના સમયમાં ગાંધાર અને મથુરા કલા પ્રખ્યાત થયેલી છે. તો આ ગાંધાર શિલ્પકલા જે છે એ કોના પ્રભાવમાં છે, કોના પ્રભાવમાં આવીને આ કલા વિકસી છે? તો ગ્રીક રોમન શૈલીની જે મૂર્તિ બનાવવાની કળા હતી, હૃષ્ટપૃષ્ઠ બોળીવાળી થોડીક મૂર્તિ કળાઓ જે હતી, એવી ભારતની અંદર ગાંધાર મૂર્તિ શૈલી પણ વિકસી છે. બીજું, આ ગાંધાર મૂર્તિ શૈલીની અંદર કોના શિલ્પો બનાવવામાં આવેલા છે એવું કીધેલું છે? તો જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલા છે. ખોટું છે મિત્રો. જૈન તીર્થંકરોના શિલ્પો જે છે એ ગાંધાર મૂર્તિ કલામાં બનેલા નથી. એટલે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન જે છે એ ખોટું છે. એટલે ફક્ત એક સાચું છે મિત્રો, એટલે એ જવાબ આવશે. મિત્રો ચાલો આગળ વાત કરીએ. એના પછીનો પ્રશ્ન ભિત્તિચિત્રના બાબતોનો છે કે ભાઈ આ ચિત્રો ભારતની અંદર જેટલા પણ આપણે ભિત્તચિત્રો મળ્યા છે એમાં આપણે શું જોવા મળે છે? તો કે ભાઈ આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓમાં પણ જોવા મળે છે. બિલકુલ સાચી વાત છે. ભીમબેટકાની ગુફાઓમાં પણ આપણે આવા ચિત્રો જોવા મળ્યા છે. બીજું, આ ચિત્રો બિન સાંપ્રદાયિક સ્વરૂપ ધરાવે છે, અને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી, એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એટલે બંને સાચા છે મિત્રો. 1 અને 2 બંને સાચા છે. મિત્રો આગળ વાત કરીએ. પેરેલિસિસ નામની નવલકથા જે છે એ ચંદ્રકાંત બક્ષીએ લખેલી છે, રઘુવર ચૌધરીજીએ લખેલી નથી. એટલે પહેલું વિધાન જે છે એ ખોટું છે. મિત્રો ગુજરાતી સાહિત્યનો આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે કલા અને સંસ્કૃતિની અંદર આપણે બધાને એમ થાય કે ઓલું ગુજરાતી સાહિત્ય અહીંયા ક્યાં કરવા બેસવું, પણ એના 3 થી 4 પ્રશ્નો પૂછાઈ ગયા છે. મિત્રો યાદ રાખવાના છે કે ગુજરાતી સાહિત્ય પણ વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને કરવું. ઓકે ચલો અહીંયા ધ્યાન આપજો. પેરેલિસિસ નામની નવલકથાના રચયિતા શ્રી રઘુવીર ચૌધરી નથી, પણ કોણ છે? તો કે ચંદ્રકાંત બક્ષી છે. ઓકે એટલે પહેલું વિધાન ખોટું છે. અમૃતા નામની નવલકથા કોણે લખેલી છે મિત્રો? તો કે ભોળાભાઈ પટેલે નથી લખેલી, એ લખેલી છે શ્રી રઘુવીર ચૌધરીએ લખેલી છે. એટલે પહેલું વિધાન જે છે એ ખોટું છે, બીજું વિધાન જે છે એ પણ ખોટું છે. એટલે અહીંયા આપણને પ્રશ્ન કયો પૂછ્યો, કયું વિધાન સાચું છે? તો કે ભાઈ એકેય વિધાન સાચું નથી, એટલે D જવાબ આવશે. બંનેમાંથી એક પણ નહીં. અને આગળ વધો. ચલો આગળ વધો અને બીજું જુઓ. અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક જે છે ઓલરેડી ઇતિહાસની અંદર આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું છે, પણ ફરી વાર જોઈ લઈએ કલા સંસ્કૃતિમાં કે કઈ ભાષામાં લખાયેલું છે. કૌટિલ્યએ, ચાણક્યએ આ પુસ્તક લખેલું છે. કઈ ભાષામાં લખ્યું હતું? તો કે સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. એટલે પહેલું વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, બીજું વિધાન કે આ પુસ્તક અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ સાથે જોડાયેલું છે. સાચું વિધાન છે. આની સાથે સાથે એ પણ યાદ રાખજો કે આ પુસ્તક રાજ્યશાસ્ત્ર અને જાહેર વહીવટ સાથે પણ જોડાયેલું છે, પણ વિધાન ખોટું નહીં પડે, કારણ કે આ પુસ્તક અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું છે એવું કેવું પણ સાચું જ છે. એટલે ફક્ત 2 સાચું છે, એટલે B જવાબ આવશે મિત્રો. ચલો આગળ વાત કરીએ.
વારલી ચિત્રકલાની વાત કરવાની છે. તો વારલી ચિત્રકલાની અંદર 2 વિધાનો આપેલા છે, કયું સાચું એ જોવાનું છે. આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળાઓ અને તેની આસપાસ વસતી વારલી આદિજાતિની કળા છે. બિલકુલ સાચી વાત છે મિત્રો, પહેલું વિધાન સાચું છે. ઓકે, પરંપરાગત રીતે આ ચિત્રો બહુરંગી હોય છે, નહીં, ખોટું છે મિત્રો, બહુરંગી હોતા નથી. એટલે વિધાન 1 સાચું છે, એટલે ફક્ત 1 જવાબ આવશે. ચલો આગળ વાત કરીએ. એના પછી કાકા સાહેબ કાલેલકર એમના વિશે કેટલાક તથ્યો આપેલા છે, તપાસ કરવાના છે ને સાચા જણાવવાના છે. પહેલું, તેઓ સવાઈ ગુજરાતી કહેવાય છે ભાઈ, ગાંધીજીએ એને સવાઈ ગુજરાતી કીધા છે, એટલે પહેલું વિધાન જે છે એ સાચું છે. બીજું, એમની માતૃભાષા બંગાળી હતી નહોતી ભાઈ, બંગાળી નહોતી, મરાઠી હતી, અથવા તો એને મરાઈ પણ કહેવાય છે. તો કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા બંગાળી છે નહીં. ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચલો. તો આમી છે તુમારી એ નથી કરતા. અહીંયા યાદ રાખજો કે ફક્ત એ વિધાન સાચું છે મિત્રો. કયું વિધાન સાચું છે? એ વિધાન સાચું છે. એટલે 189 ની અંદર એ જવાબ આવે છે, એક વિધાન સાચું છે. આગળ વાત કરીએ મિત્રો. જો અટવી દે એવો પ્રશ્ન, બધા આંખો બંધ કરીને ટીક માર્યું હોય. સૌરાષ્ટ્રની રસધારા નવલકથા છે. અરે ભાઈ, નવલકથા નથી, એ લોકવાર્તા છે. ખ્યાલ આવે છે? લોકવાર્તાઓનો સંગ્રહ છે. એટલે યાદ રાખજો, સૌરાષ્ટ્રની રસધાર એ ઝવેરચંદ મેઘાણીની કૃતિ ચોક્કસ છે, પરંતુ એક પ્રકારનું લોકવાર્તાઓનું સંકલન કે સંપાદન છે. એટલે એ નવલકથા છે નહીં. એટલે પહેલું વિધાન આવી રીતનું ખોટું પડે છે. ઓકે, બીજું, સિંધુડો જે છે એ ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે, પણ એ નવલકથા નથી, એ કાવ્ય છે મિત્રો. શું છે? કાવ્ય છે. 1930માં પ્રકાશિત થયું હતું. અંગ્રેજોને ભીં પડી ગઈ તો સિંધુડા ઉપર પ્રતિબંધ લગાવી દીધો. તો આ સિંધુડો નામની જે કાવ્ય જે છે એ અહીંયા વિધાન ખોટું પડે છે. અહીંયા એ નવલકથા એ છે એવું લખેલું છે, એટલે ખોટું પડે છે. એ ખરેખર કેવું છે? કાવ્ય છે. તો આમાંથી તમને પ્રશ્ન કયો પૂછો કે બંને વિધાન સાચા છે? તો બંને વિધાન સાચા નથી, બંને વિધાન જે છે એ ખોટા છે. પ્રશ્ન એવો છે કે સાચા વિધાન જણાવો. આમાંથી એકેય સાચું છે નહીં, એટલે ઉપરમાંથી એક પણ નહીં. એટલે ડી જવાબ આવશે મિત્રો. કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. બંનેમાંથી એક પણ નહીં. સાચા પૂછ્યા, એકે સાચા નથી, એટલે ડી જવાબ છે. ચલો મિત્રો, તો અહીંયા આપણે જે કાંઈ પણ ચર્ચાઓ કરી છે એ કલા અને સંસ્કૃતિને લગતા અગત્યના જે પ્રશ્ન પૂછાણા હતા એની આપણે ચર્ચાઓ કરી છે. તમારું કોઈ પણ સજેશન હોય કે કોઈ સલાહ હોય અથવા તો જવાબમાં કોઈ ક્વેરી હોય તો તમે લોકો અમને કોમેન્ટમાં જણાવી શકો છો. આપ સર્વ મિત્રોનો આભાર.